નમસ્કાર. આજના આપણા આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક એવી વાર્તા પર ચર્ચા કરવાના છીએ જે સાંભળવામાં તો કદાચ જંગલની એક સામાન્ય કથા લાગે, પણ જો થોડું ઊંડાણથી વિચારીએ ને તો તેમાં આપણા સંબંધો, આપણો અહંકાર અને આપણા આખા સામાજિક માળખા વિશેની એક જબરદસ્ત ફિલસૂફી છુપાયેલી છે. ઘણીવાર પ્રાણીઓની વર્તણૂક આપણને માણસોના મનોવિજ્ઞાનનો સાચો અરીસો બતાવી જતી હોય છે, ખરું ને? તો બસ આજે આપણે એ જ અરીસામાં જોવાનો એક રસપ્રદ પ્રયાસ કરવાનો છે. ચાલો કોઈપણ જાતના વિલંબ વિના આ અદ્ભુત સફરની શરૂઆત કરીએ. ઓકે, તો ચાલો સીધા આની અંદર ડૂબકી લગાવીએ. જરા વિચારો, શું થાય જ્યારે બે કટ્ટર દુશ્મનોએ પોતાના વ્યક્તિગત અહંકાર અને પોતાના સમાજના અસ્તિત્વમાંથી કોઈ એકની પસંદગી કરવાની આવે? બહુ મોટો પ્રશ્ન છે આ. આપણે રોજબરોજના જીવનમાં જોતા જ હોઈએ છીએ કે લોકો એકબીજા પ્રત્યે ભારે નારાજગી કે રોષ રાખતા હોય છે. પણ અસલી કસોટી ક્યારે થાય છે ખબર છે? જ્યારે અચાનક કોઈ મોટી આફત આવી પડે. એ કટોકટીની પળોમાં જ ખબર પડે કે કોનું ચારિત્ર કેવું છે અને કોની પ્રાથમિકતાઓ શું છે. આજની આપણી આ વાર્તા બરાબર આ જ ગૂંચવણનું એકદમ સચોટ ચિત્ર ઊભું કરે છે. હવે આખી ઘટના સમજતા પહેલા આપણે વાર્તાના મુખ્ય પાત્રના ભૂતકાળ પર એક નજર કરીએ. અહીં વાત છે બે સિંહોની. એ એકદમ પૂરા જોશ અને તાકાતથી ભરેલો એક યુવાન સિંહ અને બીજો છે ખૂબ જ અનુભવી પણ ઢળતી ઉંમરે પહોંચેલો ગરડો સિંહ. તમને જાણીને નવાઈ લાગશે કે એક સમયે આ બંને વચ્ચે ગજબની મિત્રતા હતી. એકદમ નિસ્વાર્થ અને અતૂટ દોસ્તી. આખા જંગલમાં તેમની મિત્રતાના દાખલા અપાતા. પણ સમય જતાં કંઈક એવું બન્યું જેણે બધું જ બદલી નાખ્યું. બંને વચ્ચે એક નાનકડી, એકદમ મામૂલી ગેરસમજ ઊભી થઈ. અને સૌથી અફસોસની વાત એ છે કે સમયસર વાતચીત ન થઈ શકવાને કારણે એ નાનકડી ગેરસમજ એટલી હદે વણસી ગઈ કે આ બંને પાકા મિત્રો એકબીજાના કટ્ટર દુશ્મન બની ગયા. અરે, વાત તો ત્યાં સુધી પહોંચી ગઈ કે તેમણે એકબીજાનું મોઢું જોવાનું પણ બંધ કરી દીધું. આ દેખાડે છે કે કેવી રીતે નાની નાની વાતો ક્યારેક સૌથી મજબૂત સંબંધોને પણ મૂળમાંથી હલાવી દે છે. પણ હવે વાર્તામાં એક ભયાનક વળાંક આવે છે. જરા એક અત્યંત તંગ અને ગંભીર દ્રશ્યની કલ્પના કરો. એક દિવસ પેલો અનુભવી પણ ઘરડો સિંહ જંગલમાં સાવ એકલો જ જઈ રહ્યો હતો અને અચાનક જ તે એક જીવલેણ પરિસ્થિતિમાં ફસાઈ ગયો. 25થી 30 જંગલી કૂતરાઓના એક વિશાળ અને હિંસક ઝુંડે આવીને આ એકલા સિંહને ચારે બાજુથી ઘેરી લીધો. હવે આ કોઈ સામાન્ય વાત ન હતી. કૂતરાઓ ભૂખ્યા હતા અને તેમની સંખ્યા એટલી બધી હતી કે તેઓ સિંહ પર ભારે પડી રહ્યા હતા. તેમણે ચારે બાજુથી હુમલો કરવાનો અને બચકા ભરવાનું શરૂ કરી દીધું. જંગલનો રાજા, જેણે વર્ષો સુધી રાજ કર્યું છે, તે આજે વૃદ્ધ થઈ ગયો છે, સાવ એકલો છે અને આ ખતરનાક ટોળું તેના પર તૂટી પડ્યું છે. સિંહ પોતાને બચાવવાનો પૂરો પ્રયાસ તો કરી રહ્યો હતો, પણ હુમલો એટલો જોરદાર હતો કે તેના બચવાની કોઈ જ શક્યતા દેખાતી ન હતી. પરિસ્થિતિ એકદમ હાથમાંથી બહાર જઈ રહી હતી. ચાલો જોઈએ કે આ રોમાંચક ઘટનાક્રમ કેવી રીતે આગળ વધે છે. બરાબર એ જ ભયાનક ક્ષણે, જ્યારે એવું લાગતું હતું કે હવે બધું પૂરું થઈ જશે, ત્યારે જ પેલો યુવાન સિંહ ત્યાં આવી પહોંચે છે. હા, બરાબર સાંભળ્યું, એ જ યુવાન સિંહ જે હવે પેલા ઘરડા સિંહનો સૌથી કટ્ટર દુશ્મન છે. તેઓ મહિનાઓથી એકબીજા સાથે બોલ્યા નથી, પણ યુવાન સિંહ પરિસ્થિતિ જોતા જ સહેજ પણ વિચારવા ઊભો રહેતો નથી. તે સીધો જ વચ્ચે કૂદી પડે છે અને એક પ્રચંડ ગગનભેદી ત્રાળ પાડે છે. આખું જંગલ એ ગર્જનાથી ધ્રુજી ઉઠે છે અને એની એ ભયાનક ગર્જનાને ગુસ્સો જોઈને પેલા 25-30 કૂતરાઓ તો પૂંછડી દબાવીને ત્યાંથી જીવ લઈને ભાગી જાય છે. આંખના પલકારામાં આખી બાજી પલટાઈ જાય છે. પણ સૌથી મોટું આશ્ચર્ય તો હવે થાય છે. કૂતરાઓને ભગાડ્યા પછી એ યુવાન સિંહ પેલા ઘરડા સિંહ તરફ જોતો પણ નથી. એક પણ શબ્દ બોલ્યા વિના એકદમ શાંતિથી અને નિર્લેપ ભાવે તે ત્યાંથી ચાલ્યો જાય છે. કોઈ જ વાતચીત નહીં, આંખનો સંપર્ક પણ નહીં. માત્ર સમયસર આવીને જીવ બચાવ્યો અને પાછી એ જ દુશ્મનાવટ. હવે આ આખી ઘટના જોયા પછી આપણા મનમાં એક સ્વાભાવિક પ્રશ્ન ઊભો થાય છે, ખરું ને? કે ભાઈ, જો એકબીજા સાથે વાત પણ ન કરવી હોય, મોઢું પણ ન જોવું હોય, તો પછી પોતાના દુશ્મનને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં શા માટે મૂકવાનો? વેલ, આ આખી નાટકીય ઘટના બની રહી હતી ત્યારે ત્યાં થોડે દૂર ઝાડીઓ પાછળ સંતાઈને એક ત્રીજો સિંહ પણ આ બધું જ જોઈ રહ્યો હતો. કૂતરાઓનો હુમલો, યુવાન સિંહની એન્ટ્રી અને અંતે તેની પેલી રહસ્યમય વિદાય, આ બધું જોયા પછી એ ત્રીજા સિંહથી પણ રહેવાયો નહીં. તેણે તરત જ પેલા યુવાન સિંહનો પીછો કર્યો અને તેને રોકીને બરાબર એ જ પ્રશ્ન પૂછ્યો જે અત્યારે આપણા સૌના મનમાં ચાલી રહ્યો છે. તેણે પૂછ્યું, તમે બંને તો એકબીજાના કટ્ટર દુશ્મન છો ને? એકબીજા સાથે વાત પણ નથી કરતા, તો પછી તે તારો પોતાનો જીવ જોખમમાં મૂકીને એ ઘરડા સિંહનો જીવ કેમ બચાવ્યો?
અને આ જ વાત આપણને બહુ જ સુંદર રીતે સમજાવે છે કે એ યુવાન સિંહની વિચારસરણી કેટલી ઊંડી અને પરિપક્વ હતી. એણે જે જવાબ આપ્યો ને તે આખી વાર્તાનો ખરો સાર છે. ત્રીજા સિંહના પ્રશ્નનો જવાબ આપતા યુવાન સિંહે બહુ જ શાંતિથી કહ્યું, જો નારાજગી ભલે હોય પણ આપણા સમાજમાં એવી કમજોરી પણ ન હોવી જોઈએ કે બહારના કૂતરાઓ તેનો ફાયદો ઉઠાવી જાય. બસ આ એક જ વાક્યમાં આંતરિક મતભેદો અને બહારના જોખમો વચ્ચેનો આખો તફાવત છતો થઈ જાય છે. તે સ્પષ્ટપણે સમજાવે છે કે તમારો વ્યક્તિગત ગુસ્સો કે અહંકાર પોતાની જગ્યાએ હોઈ શકે, પણ એની એક મર્યાદા છે. પોતાના અંગત ઝઘડાઓને લીધે બહારના તકવાદી લોકોને ક્યારેય પોતાના સમાજને નુકસાન પહોંચાડવાનું આમંત્રણ ના આપી શકાય. જ્યારે વાત સમાજના અસ્તિત્વ અને ગૌરવની આવે ને ત્યારે અંગત મતભેદોને કોરાણે મૂકવા જ પડે. તો આવો આ વાર્તાની પાછળ રહેલા સમાજશાસ્ત્રને થોડું વધુ ઊંડાણથી સમજીએ. અહીં સૌથી પહેલી વાત આવે છે વ્યક્તિગત નારાજગી વિરુદ્ધ સામૂહિક અસ્તિત્વની. પેલા યુવાનસિંહને એ વાતની બરાબર ખબર હતી કે ઘરડા સિંહ પર એને ભલે ગમે તેટલો ગુસ્સો હોય પણ તે આખા સિંહ સમાજની પ્રતિષ્ઠા અને દબદબા કરતાં મોટો નથી. જો એક સિંહ મરે છે તો તે માત્ર એક સિંહનું મૃત્યુ નથી પણ આખી પ્રજાતિની તાકાત પર પડેલો એક મોટો ફટકો છે. બીજો સૌથી અગત્યનો મુદ્દો એ છે કે આંતરિક નબળાઈઓને ખુલ્લી મૂકવી કેટલી ખતરનાક સાબિત થઈ શકે. ધારો કે જો તે દિવસે યુવાન સિંહે પોતાનો અહંકાર વચ્ચે લાવીને મદદ ના કરી હોત તો શું થાત? પેલા કૂતરાઓનો આત્મવિશ્વાસ 7મા આસમાને પહોંચી જાત. તેઓ સમજી જાત કે સિંહો હવે અંદરોઅંદર વહેંચાઈ ગયા છે અને નબળા પડી ગયા છે. અને આનાથી ભવિષ્યમાં જંગલના દરેક સિંહ માટે એક મોટો ખતરો ઊભો થઈ જાત. એટલે જ સ્વાર્થી અને તકવાદી લોકોથી પોતાના સમાજનું રક્ષણ કરવું તે અંગત વેરઝેર કરતાં હંમેશા સર્વોપરી હોવું જોઈએ. જીવતા રહેવા માટે અને આવનારી પેઢીઓને સુરક્ષિત રાખવા માટે આનાથી ઉત્તમ વ્યૂહરચના બીજી કોઈ હોઈ જ ન શકે. હવે આપણે આ રસપ્રદ વિશ્લેષણના અંત તરફ આવી રહ્યા છીએ ત્યારે એક બહુ જ મોટો અને વિચારવા જેવો પ્રશ્ન આપણી સામે આવીને ઊભો રહે છે. યુવાન સિંહે પોતાની બહાદુરીથી એ દિવસે આફત તો ટાળી દીધી, પણ તેમની વચ્ચેની પેલી આંતરિક તિરાડ, પેલા અબોલા, એ તો હજુ પણ એવા જ છે ને? તો હવે આપણા સૌની સામે પડકાર એ છે કે બહારના તકવાદી લોકો ગેરલાભ ઉઠાવે એ પહેલાં કોઈપણ સમાજ પોતાની આંતરિક તિરાડો અને ગેરસમજોને કાયમી ધોરણે કેવી રીતે સુધારી શકે? માત્ર મુશ્કેલીના સમયે ભેગા થવું એટલું પૂરતું નથી. અંદરોઅંદરના ઘા ને કાયમ માટે રૂજાવવા પણ એટલા જ જરૂરી છે, ખરું ને? આ એક એવો વિચાર છે જે આપણને આપણા પોતાના જીવન, આપણા મિત્રો, પરિવાર અને આપણા આખા સમાજ વિશે ફરીથી વિચારવા મજબૂર કરી દે છે. સિંહોની આ અદ્ભુત વાર્તા આપણને એ જ શીખવાડે છે કે બહારના જોખમો સામે લડવા અને પોતાનું ગૌરવ જાળવી રાખવા માટે અંદરોઅંદરની એકતા જાળવવી જ પડે, એમાં કોઈ જ બાંધછોડ ના ચાલે. તો બસ આજના આપણા આ વિશ્લેષણમાં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ચાલો સામાજિક એકતા અને સંબંધોની મજબૂતી વિશે હંમેશા સકારાત્મક વિચારતા રહીએ. ફરી મળીશું આવા જ એક નવા